આજે તમારા માટે ટોટલ 52 બંગલોની એક ગેટ પેક સોસાયટી લઈ આવ્યો છું કે જ્યાં તમારા માટે 48,51,000 પણ ઓપ્શન છે, 50,51,000 પણ ઓપ્શન છે. આ રીતના પાછળ જોશો ને 4 BHK ના લક્ઝરિયસ ઓપ્શન અવેલેબલ છે. અને એ જ રીતે તમે જોઈ શકો છો પાછળની બાજુ ઘણા અંડર કન્સ્ટ્રક્શન પણ ઓપ્શન તમને જોવા મળી હશે. એ પણ ગેટ પેક સોસાયટીના કોમન પ્લોટ સાથે તમને જોવા મળશે. અને જેમાં 70 વારથી લઈ 90 વાર સુધીના રોડ સાઈડના પાર્કિંગ વાળા મકાન જોતા હોય ને તો એ પણ ઓપ્શન અવેલેબલ છે. એટલે એક જ જગ્યાએ ઘણા બધા ઓપ્શન જે પણ તમારી સુવિધા અને તમારા બજેટમાં બેસતો હોય ને એ રીતે. અને એવું જ 68 વારનું 4 BHK નું સેમ્પલ હાઉસ ફૂલ્લી ફર્નિચર સાથે રેડી છે. તો ચાલો તેની વિઝિટ કરી. તો હવે જેમ મેં કીધું એ રીતે આમ 3 માળનું આમ જોરદાર એલિવેશન રહેવાનું છે. ને આપણી પાસે અત્યારે અલગ અલગ ઓપ્શનમાંથી 68 યાર્ડના એટલે 68 વારમાં 4 BHK નો સેમ્પલ હાઉસ ફૂલ્લી ફર્નિચર સાથે રેડી છે. તો આપણે એક એની ઝલક નહીં પરંતુ આખું ટૂર જોઈએ. મેઇન ગેટ તમારો આ રીતનો આવશે, ત્યાંથી અંદર આવો એટલે તમારી ફળિયાની સ્પેસ, આ બાજુ નાનકડો વોશ એરિયા, અંડર વોટર ટેન્ક, પર્સનલ બોર સાથે બહાર જ તમને જોવા મળશે આ સાઇઝનું એક કોમન ટોયલેટ. ત્યાંથી આપણે અંદરની વાત કરીએ તો આ રીતે તમે અંદર આવો તો નીચેની બાજુ આખા 1 BHK નું તમને પ્લાનિંગ જોવા મળશે. જેમાં પહેલા જ તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા, ત્યારબાદ એલ શેપ્ડ કિચન અને એની પાછળ જોવા મળશે તમને તમારો પહેલો બેડરૂમ. હવે સાઇઝમાં કોમ્પેક્ટ તો છે જ નહીં અને તમે પણ ફર્નિચર સાથે કંઈક તમારું ઘર જોશો ને તો આ રીતનો જ કંઈક લુક આવશે. એલ શેપમાં સોફાનું સિટિંગ તો પણ અહીંયા જગ્યા વધે છે. સામે ટીવી યુનિટ માટેની જગ્યા, કિચનનો પ્લેટફોર્મ સારી એવી સાઇઝમાં તમને અહીંયા જોવા મળી હશે. ફૂલ સાઇઝ આ જ રીતનું કંઈક ફર્નિચર કરાવી શકો છો જેથી કિચનમાં સ્ટોરેજ માટેની જરાય સ્પેસમાં આપણે હિન્દીમાં કહીએ તો કમી જોવા નહીં મળે. અહીંયા પણ અમુક ડોર કરાવીને સીડી નીચેના સ્ટોરનો ઉપયોગ કરેલો છે. ફ્રીજ રાખવા માટેની જગ્યા. આ બેડ હાઇડ્રોલિક બનાવવામાં આવેલો છે એટલે આ બેડને તમે આ રીતે કરી ડાયરેક્ટ ઉપર કરીને જો રૂમમાં બેડની જરૂર ન હોય તો આ બેડને તમે ઉપર ટ્રાન્સફર કરી શકો છો. બાકી વોર્ડરોબ માટેની તમે સ્પેસ જો, આ ફૂલ સાઇઝનો વોર્ડરોબ, ઉપર સ્ટોરેજ એરિયા, ડ્રેસિંગ એરિયા, પાછળની બાજુ તમને જોવા મળશે ફૂલ સાઇઝનો વોશ એરિયા, એ પણ સેફ્ટી ગ્રીલ સાથે. અહીંયા પણ થોડીક સ્ટોરેજ માટેની સ્પેસ તમને રેડી કરી આપેલી છે. અને આ જોવા મળશે તમારું પહેલું કોમન નહીં પરંતુ અટેચડ ટોયલેટ બાથરૂમ બધા ફિટિંગ સાથે. હવે મકાન લીધા પહેલા જ આ રૂમ આપણે પેરેન્ટ્સ માટે બુક કરી દીધો છે. તમારા રૂમની વાત કરી તો ઉપર હજી 3 રૂમ બાકી છે. આખો ગ્રાઉન્ડ ફ્લોરનો ટૂર અહીંયા પૂરો થાય છે. અહીંયા તમે પણ કંઈક આવી જ રીતે તમારા હાઉસમાં LED લાઇટ, પ્રોફાઇલ લાઇટ કે ફૂટ લાઇટ તમે નખાવી શકો છો. ઉપરની બાજુ ફર્સ્ટ ફ્લોર ઉપર બંને બાજુ બેડરૂમ, જેમાં પાછળના બેડની આપણે જાજી માહિતી દેવી નહીં પડે. એઝ ઇટ ઇઝ સેમ તમને જોવા મળશે ફૂલ સાઇઝ. એ જ રીતે બેડ પ્લેસ કરેલો છે. વોર્ડરોબ માટેની સ્પેસ, ડ્રેસિંગ માટેની સ્પેસ અહીંયા ખૂબ મોટી જોવા મળે છે. એટલે કે કોઈ પણ જો તમારા ઘરમાં છોકરી હોય, ગર્લ્સ હોય તો એમના માટે આ રૂમ પરફેક્ટ રહેવાનું છે. અટેચડ ટોયલેટ બાથરૂમ સાથે તમને અહીંયા જોવા મળશે. ને આ છે આપણો સામેની બાજુનો માસ્ટર બેડરૂમ જે ફૂલ સાઇઝમાં એક બાલ્કની વ્યૂ સાથે જોવા મળશે. રોડ સાઈડનો વ્યૂ, ફૂલ સાઇઝની બાલ્કની, વોર્ડરોબ અહીંયા પ્લેસ કરેલો છે, બેડ પ્લેસ કરેલો છે ને અટેચડ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ આ રૂમમાં પણ જોવા મળી જશે. હવે સામેનો બેડરૂમ છોકરાઓને આપીને આ બેડરૂમ તમે લોક કર્યો તમારા માટે, એટલે કે તમારો માસ્ટર બેડરૂમ. મિરર જો અહીંયા ફૂલ સાઇઝનો જોવા મળી જશે. સ્ટેરકેસ ઉપરથી હવે આપણે ઉપરની વાત કરીએ તો એક બાજુ તમને જોવા મળશે તમારી પર્સનલ ટેરેસ જી એઝ ઇટ ઇઝ આ રીતે જોવા મળી જશે. અને બીજી બાજુ તમને જોવા મળશે આપણા 4 બેડના પ્લાનિંગમાં તમારો ચોથો બેડરૂમ. એટલે કે હવે ગેસ્ટ આવ્યા હોય ને તો ઘરના કોઈ પણ સદસ્યને પોતાનો બેડરૂમ કહીને જતો નહીં કરવો પડે કે ભાઈ તારા રૂમમાં આજે મહેમાનને સુવા દે. એમના માટેનો અલગથી ચોથો બેડરૂમ, અટેચડ ટોયલેટ બાથરૂમ, બેઝિક ફર્નિચર સાથે વોર્ડરોબ માટેની જગ્યા અને ગેસ્ટને પણ મળશે આવી સરસ મોટી બાલ્કનીનો જોરદાર વ્યૂ. બહારની બાજુ તમે આમ આવો ને તો આ છે આપણા નવા બની રહેલા બંગલો ને આ છે આપણા રેડી પોઝિશન વાળા બંગલો. 25 ફૂટની શેરી રહેવાની છે. આગળ તમને સોસાયટીનો ગેટ જોવા મળી જશે. ત્યાંથી જો આ બાજુ વાત કરું તો 700 થી 800 વારમાં સોસાયટીનો પર્સનલ કોમન પ્લોટ જોવા મળશે, જ્યાં સોસાયટીની ખુદની ઓફિસ પણ હશે.
આગળની બાજુ તમને બીજા જઈને મોટા ઓપ્શન પાર્કિંગ વાળા છે ને બીજા કયા કયા કોર્નરના ઓપ્શન છે ને બધાની ડિટેલ્સ આપો. જે રીતે તમને સેમ્પલ બતાવ્યું ને તો એક જ ઘર છે, પરંતુ એવા જ ઘર તમને આ સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન તમારા માટે બની રહ્યા છે, જે 68 વારના અલગ અલગ ઓપ્શન છે, જે ટૂંક જ સમયમાં રેડી પોઝિશન થઈ જવાના છે. 4 BHK સેમ એઝ ઇટ ઇઝ. અને જે આપણે પાર્કિંગ વાળાની વાત થઈ હતી ને કે જે અલગ અલગ ઓપ્શન છે એ પણ રોડ સાઈડ વ્યૂ સાથેના, તો એ આ બધા મકાન છે જે ફૂલ ઓફ બીમ કોલમ વાળા સ્ટ્રક્ચર સાથે તમને જોવા મળશે. એક્ઝેક્ટ રોડનો વ્યૂ જોવા મળશે અને 70 આજુબાજુ વારથી લઈને 90 વાર સુધીના પાર્કિંગ વાળા ઓપ્શન એકદમ પ્રી લોન્ચ એટલે કે સાવ અંડર કન્સ્ટ્રક્શનમાં છે. એટલે વહેલા તે પહેલા ધોરણે જો તમારે કોઈ નાના મોટા કસ્ટમાઇઝેશન કરાવવું હોય એની સાથે પણ બુકિંગ થઈ શકે છે, અને એ પણ એકદમ ધી બેસ્ટ પ્રાઇસ. તો હવે જેટલા પણ લોકો જોઈને આ હતી આપણી 52 મકાનની એક ગેટ પેક સોસાયટી કે જેમાં જોરદાર એલિવેશન સાથેના 4 BHK પાર્કિંગ વાળા અને 4 BHK વિધાઉટ પાર્કિંગ વાળા એકદમ બજેટ ફ્રેન્ડલી ઓપ્શન રેડી પોઝિશન અને અંડર કન્સ્ટ્રક્શન બંને રીતે અવેલેબલ છે. લોકેશનની વાત કરું ને તો લોકેશન આવે છે આપણે સાધુ વાસવાણી, કુંજ રોડ, ન્યૂ રેલનગર જેવા પ્રાઇમ લોકેશનમાં રોડથી સાવ નજીકની આ ગેટ પેક સોસાયટી છે. તો વહેલીથી પહેલી તકે સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ કોન્ટેક્ટ કરીને બધી ડિટેલ્સ લઈને સાઇટ વિઝિટ માટે પધારો, કારણ કે સેમ્પલ હાઉસ તમારી રાહ જોવે છે. જય હિન્દ દોસ્તો.